નમસ્તે મિત્રો, તમે સૌ જાણો છો તેમ આપણે કાયાકલ્પનું ઇન્ટરનલ અસેસમેન્ટ ફોર્મ ટેકો પ્લસમાં એડ કરેલું છે, જેમાં દરેક લેવલ ઉપર અલગ અલગ યુઝર અથવા તો વ્યક્તિને આ કામ અસાઇન કરવામાં આવેલ છે. હવે આમાં ફોર્મમાં સૌથી મહત્ત્વની જે વસ્તુ છે એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે જે યુઝર છે એ યુઝરને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસાઇન હશે તો અને તો જ અહીંયા ફોર્મ દેખાશે. એટલે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આ યુઝરને અસાઇન છે, એનું ફોર્મ ફિલ કરશો એટલે આ રીતેનું ફોર્મ ઓપન થશે. પરંતુ જો આ યુઝરમાં તમને કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના દેખાય, એનો મતલબ એ થાય છે કે એ યુઝરને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસાઇન નથી. તો એના માટે આપણે યુઝર્સમાં જઈ અને એ યુઝરને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસાઇન કરવાનું છે. અહીંયા આપણે એક મેડિકલ ઓફિસર PSCના યુઝરમાં જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે એ યુઝરને 2 PSC અસાઇન છે, પરંતુ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસાઇન નથી. તો અહીંયાથી આપણે એને એ 2 PSC અસાઇન કરી અને અપડેટ કરીશું એટલે એ યુઝરમાં આ 2 PSCના કાયાકલ્પના ફોર્મ દેખાતા થઈ જશે. બીજી જે મહત્વની વસ્તુ છે એ છે ફેસિલિટી ઉપર HWCનું મેપિંગ. કારણ કે તમે સૌ જાણો છો તેમ કે કાયાકલ્પ એસેસમેન્ટ ફોર્મ ફક્ત HWC સબ સેન્ટર અથવા તો આમ સબ સેન્ટરનું જ ભરવાનું છે. તો તમે તમારા જિલ્લામાં અથવા તાલુકામાં અથવા તો PSC પર ડેટા એન્ટ્રી ઓપરેટર પર આ કામગીરી કરી શકશે. એટલે સબ સેન્ટરમાં તમે અહીંયા જોઈ શકો છો કે HWC માર્ક છે, ઉપરના સબ સેન્ટરમાં HWC નથી માર્ક, એટલે આ સબ સેન્ટરમાં કાયાકલ્પનું ઇન્ટરનલ અસેસમેન્ટ ફોર્મ નહીં દેખાય. જે HWC સબ સેન્ટર હશે અથવા તો આમ સબ સેન્ટર હશે એમાં જ દેખાશે. તો જો આ સબ સેન્ટર ખરેખર આમ હોય તો એમાં એડિટમાં જઈ અને ફક્ત અહીંયા એક HWCનું એટ્રીબ્યુટ ચેકબોક્સ છે એ સેવ કરવાનું છે, અને અહીંયા કોન્ટેક્ટ પર્સન નામ નંબરમાં CHO અથવા તો FHWનું નામ નંબર લખી અને આપણે સેવ કરી દેવાનું છે. સેવ કરશું એટલે ઓટોમેટિક અહીંયા ફેસિલિટી અવેલેબલમાં HWC ઓટોમેટિક ટીક થઈને આવી જશે. આટલી કાળજી આપણે કાયાકલ્પના ઇન્ટરનલ અસેસમેન્ટ ફોર્મ માટે રાખવાની થશે. થેન્ક યુ.